અને હવે મહામંથનમાં આગામી ચોમાસા વિશે વાત કરવી છે, કારણ કે એક તરફ ચોમાસું ગુજરાતમાં વહેલું આવશે તેવી શક્યતાઓ પણ છે. અને એટલું જ નહીં, આ વખતે ચોમાસું શું લઈને આવશે, શું ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે, આ વખતે ખરેખર મોસમનો મિજાજ, ચોમાસાનો મિજાજ ગુજરાતભરમાં કેવો રહેવાનો છે, એની કરીશું ચર્ચા મહામંથનમાં. અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં. પરેશભાઈ, સૌથી પહેલો સવાલ અહીંયા એ છે કે આ વખતે ચોમાસું વહેલું શરૂ થાય તેવી વાત, તેવી શક્યતાઓ છે. એટલે સવાલ એ જ છે કે ચોમાસાની વિધિવત એન્ટ્રી ક્યારે થશે? સામાન્ય રીતે બેન જોવા જઈએ તો આપણે ચોમાસું છે જ્યારે ભારતમાં પ્રવેશતું હોય છે એના અલગ અલગ પોઈન્ટો છે એ નક્કી કરવામાં આવેલા છે. તો કે દર વર્ષે આપણે જે ચોમાસું આવતું હોય એમાં સૌ પ્રથમ ચોમાસું છે આંદોબાર નિકોબાર ટાપુ પર આવે છે. ત્યાં પણ આપણે 15 થી લઈને 20 મે વચ્ચે ચોમાસું પહોંચી જતું હોય છે. આ વખતે થોડુંક વહેલું આવ્યું છે. ત્યાં 13 મેના રોજ ચોમાસું છે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પહોંચી ગયું છે. ત્યાંથી હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધે એટલે અત્યારે આંદોબાર નિકોબાર ટાપુ અને એની સાથે બંગાળની ખાડીના કેટલાય ભાગોની અંદર ચોમાસું પહોંચી ચૂક્યું છે. હવે અત્યારે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ દિશાની આગળ વધી રહ્યું છે. હવે એ ચોમાસું છે મડાગાસ્કર ટાપુ થઈ અને સીધું ભારત તરફ જ્યારે આવે ત્યારે સૌ પ્રથમ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. જોકે સામાન્ય રીતે જોવા જઈએ તો કેરળની અંદર અમુક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા છે. એ ક્રાઇટેરિયા ફૂલફિલ થશે ત્યાર પછી ચોમાસાનું ત્યાં આગમન થયું એવી જાહેરાત થઈ જશે. જોકે એ ચોમાસું ક્યાં પહોંચ્યું એની જે જાહેરાત કરવી છે એ સંપૂર્ણ અધિકાર આમ તો IMD એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જે આપણી ગવર્મેન્ટ સંસ્થા છે એમની આગળ હોય છે. પણ હવે ચોમાસું જે અત્યારે સમય કરતા વહેલું ચાલી રહ્યું છે, પણ અત્યારે અમારું એવું અનુમાન છે કે કેરળની અંદર 1 જૂને જે ચોમાસું આવવાનું જે નિયત તારીખ છે, જે નોર્મલ તારીખ ગણવામાં આવે છે, એ નોર્મલ તારીખ આસપાસ જ ચોમાસું આવશે. ઘણી વખત એવું બનતું હોય કે 24 કે 48 કલાક વહેલું અથવા તો 24 કે 48 કલાક મોડું, આ રીતે ચોમાસું છે એ કેરળની અંદર પહોંચતું હોય છે. એટલે કદાચ 24 થી 48 કલાક વહેલું થાય, બહુ વહેલું આવે એવી શક્યતાઓ અત્યારે આપણે ન માની શકાય. કેમ કે ઘણા બધા પરિબળો છે એ અત્યારે નેગેટિવ પણ ચાલી રહ્યા છે. એ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ તેજ થવાની છે. અને એમાં પણ એવું બને કે આપણે જે ગુજરાતના ચોમાસાની વાત કરતા હોય બેન, તો કેરળમાં ચોમાસું 1 જૂને આવે પછી ગુજરાતની અંદર 15 દિવસ પછી એટલે કે 15 જૂને કેરળની અંદરથી ચોમાસું આગળ વધી અને ગુજરાત સુધી પહોંચતું હોય છે. ઘણી વખત આપણે એવું પણ બનતું હોય કે વચ્ચે છે ચોમાસું રોકાઈ જતું હોય, જેને આપણે મોન્સૂન બ્રેકની કન્ડિશન કહીએ છીએ. ગયા વર્ષે એટલે કે 2024ની અંદર પણ મહારાષ્ટ્ર આસપાસ ચોમાસાની અંદર જે નિષ્ક્રિયતા જોવા મળી હતી, મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી. આ વર્ષે પણ કદાચ ગોવા આસપાસ અથવા તો મહારાષ્ટ્ર આસપાસ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. પણ ચોમાસું છે એ નિયત સમય એટલે કે જે ગુજરાતની અંદર વહેલું આવવાની જે આપણે વાત કરીએ, કદાચ એવું ન બને. 15 થી લઈને 20 જૂન વચ્ચે ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરે એવી શક્યતાઓને અત્યારે આપણે ટાળી ન શકાય, એવી શક્યતાઓ વધુ પડતા છે. બીજી વાત એ છે કે આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે ચોમાસું આવે એ પહેલા પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ શકે છે. અનેક વખત આપણે એવો રેકોર્ડ પણ છે. જેવી રીતે જોવા જઈએ તો ગયા વર્ષે 15 જૂનના રોજ વિપરજોય નામનું જે સાયક્લોન હતું એ આપણા ગુજરાતની બાજુમાંથી પસાર, સૌરાષ્ટ્રની બાજુમાંથી પસાર થયું. કચ્છ ઉપર એનું લેન્ડફોલ હતું અને એને હિસાબે પણ આપણે ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ થયા હતા. આ વર્ષે પણ આપણે એવી શક્યતાઓ છે કે કદાચ ચોમાસું આગળ વધશે. એની સાથોસાથ અત્યારે જે દરિયાઈ તાપમાન ઊંચું છે જેને કારણે કદાચ એકાદું સાયક્લોન પણ બની શકે. અને જો સાયક્લોન બને તો ચોમાસું, નૈઋત્યનું ચોમાસું જે છે એ લેટ પણ થતું હોય છે. એટલે અત્યારે વહેલું ચાલી રહ્યું છે એનો મતલબ આપણે એવું પણ ના સમજી શકાય કે ગુજરાતની અંદર વહેલું જ આવશે. કેમ કે ઘણા બધા પરિબળો છે એમાં ફેરફારો થતા હોય, તો જે તે સમયે ચોમાસું છે લેટ પણ થઈ શકે. અને આ વર્ષે અરબ સાગરમાં ફરીથી દર વર્ષની જેમ સાયક્લોન બનવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. અનેક પરિબળો છે એ સક્રિય છે, જેથી સાયક્લોન બનશે તો ચોમાસું થોડું લેટ પણ થઈ શકે છે. બિલકુલ. બીજો એક સવાલ પરેશભાઈ અહીંયા એ પણ છે કે શું જળવાયુ પરિવર્તનની અસર થશે, અને અસર થશે તો કેટલી થશે? જળવાયુ પરિવર્તન આમ તો આપણે દર વર્ષે એની અસરો છે છેલ્લા એકાદ દાયકાથી જોઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી જે આપણે વેધર સાયકલ છે એમાં ચેન્જ આવ્યું છે. ચેન્જ આવ્યું છે એટલે કે
સામાન્ય રીતે જે જુલાઈ અને ઓગસ્ટમાં જે વરસાદો પડવા જોઈએ એ વરસાદો આપણે છેલ્લા 10 વર્ષથી સપ્ટેમ્બર મહિનાની અંદર પડી રહ્યા છે અને જે પોસ્ટ મોન્સૂનના ભાગરૂપે ઓક્ટોબર મહિનાની અંદર પણ આપણે વધુ વરસાદો જોવા મળી રહ્યા છે. આ વર્ષે પણ આ પેટર્ન આ મુજબની ચાલે તેવી શક્યતાઓ છે. જેવી રીતે જૂન અને જુલાઈ આ બંને મહિનાના જે જૂનનું છેલ્લું સેશન અને જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું આ બે સેશનની અંદર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે. જુલાઈ મહિનો સારો રહેશે, ઓગસ્ટમાં મધ્યમ રહેશે અને સપ્ટેમ્બર મહિનામાં પણ આ વર્ષે આ પુનરાવર્તન થાય એવી શક્યતાઓ છે. જે આપણે જળવાયુ પરિવર્તનને કારણે જે ફેરફારો થયા છે એને કારણે આ વર્ષે પણ પાછળથી વરસાદો વધારે પડે, ચોમાસું લાંબુ ચાલે. આમ એવું પણ કહી શકાય કે નવરાત્રી દરમિયાન પણ આ વર્ષે વરસાદો જોવા મળે તેવી સ્થિતિનું નિર્માણ અત્યારથી થઈ રહ્યું છે. કેમ કે ગયા વર્ષે આપણે અલનીનો હતો, અત્યારે લાનીના સક્રિય છે અને લાનીના ધીમે ધીમે હવે નેગેટિવ થઈ રહ્યો છે. પણ ચોમાસા દરમિયાન લાનીનાથી ન્યુટ્રલ કન્ડિશનમાં આવી જશે. ન્યુટ્રલ કન્ડિશનમાં અલનીનો અને લાનીનો હશે. એ સાથે જે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહેશે, જેને કારણે ચોમાસું સારું તો થશે. એકંદરે ગુજરાતમાં ચોમાસું છે 98% લઈ અને 106% સુધીનું સારું ચોમાસું થાય તેવી તો શક્યતાઓ દેખાઈ રહી છે. પણ પાછળથી પણ વરસાદો વધારે પડે અને આ પ્રકારે જે જળવાયુ પરિવર્તન થયું છે એને કારણે ચોમાસા ઉપર આની અસર છે રાબેતા મુજબ કન્ટિન્યુ જોવા મળે તેવું એક તમારું અનુમાન અત્યારે આવી રહ્યું છે. બિલકુલ. અને બીજો પ્રશ્ન એ છે કે આ વખતે ઉનાળાની પરિસ્થિતિ આપણે જોઈ છે, કમોસમી વરસાદ ખાબક્યો, ખેડૂતો પણ ખૂબ નિરાશ થયા છે. એટલે આપની પાસે એ જાણવું છે કે ચોમાસું ખેડૂતો માટે કેવું રહેશે? શું ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે ચોમાસું? ચોક્કસથી બેન, જોવા જઈએ તો ચોમાસું આમ તો મેં આપને જણાવ્યું એમ કે ઘણી વખત સાયક્લોનને કારણે પણ વાવેતર લાયક વરસાદો પડી જતા હોય, ખેડૂતોનો ફાયદો કરાવી જતું હોય છે. એ સાથે જોવા જઈએ તો અત્યારે આપણે મે મહિનાની જે તમે વાત કરી કે ઉનાળા જેવું લાગતું નથી, ખરેખર મે મહિનાની અંદર 1 થી લઈને 12 મે વચ્ચે માવઠાના વરસાદો પડ્યા, જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એની અસર જોવા મળી, જેને કારણે આપણે તાપમાન છે 35 ડિગ્રી કરતા પણ નીચું આવ્યું હતું. અને સામાન્ય રીતે મે મહિના દરમિયાન જે મે મહિનાના 31 દિવસ હોય એમાંથી 22 થી 23 દિવસ તો હીટવેવના હોય છે જનરલી. અને હીટવેવ એટલે કે જેમાં 40 ડિગ્રી કરતા પણ ઊંચું તાપમાન હોય. આ વર્ષે એવું બન્યું છે કે 22-23 દિવસની જગ્યાએ માત્ર 13 દિવસ, 11 થી લઈને 13 દિવસ આપણે હીટવેવના ભાગે મે મહિનાની અંદર આવી રહ્યા છે. તે હીટવેવ અને તાપમાન છે મે મહિનાની અંદર નીચું પણ જોવા મળ્યું છે. જોકે નૈઋત્યના ચોમાસા ઉપર આની કોઈ અસર નથી પડવાની, પણ જે રીતે મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશનના વરસાદો થયા, અત્યારે આપણે વરસાદે વિરામ દીધો, છૂટાછવાયે ક્યાંય ઝાપટા પડતા હશે એ અપવાદરૂપ રહેશે. પણ 21 અથવા તો 22 મે થી ફરીથી રાજ્યની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે. તેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર ઉપર એક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ સર્ક્યુલેશનથી અમારા અંદાજ મુજબ 750 HPA લેવલે ઘેરાવો બનાવશે અને 700 HPA લેવલે આ સર્ક્યુલેશન તૈયાર થશે, એટલે કે મિડ લેવલ હશે. પછી લો લેવલે એટલે કે 850 HPA લેવલે ખૂબ માત્રામાં ભેજ જોવા મળશે અને એ તમામ પરિબળોને કારણે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં જે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ તીવ્ર થવાની છે. એટલે અનેક જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ વાવેતર ખેડૂત કરે આવા વરસાદો સંભવ છે. વાવેતર લાયક વરસાદો છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર થશે. એટલે એક પ્રકારે ગુજરાતના ખેડૂતોને વહેલું વાવેતર થાય એવી ચોક્કસથી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે પછી તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી આવે, સાયક્લોન આવે અને એને કારણે ચોમાસું જે નૈઋત્યનું ચોમાસું લેટ થાય એ વાત અલગ રહેશે, પણ વાવેતર થઈ જશે તો ખેડૂતો માટે ફાયદો રહેશે. અને બીજા નંબરની અંદર વહેલું વાવેતર થશે તો એક અંદરે લાંબા ગાળાના જે ખેડૂત ભાઈઓ પાક વાવતા હશે, જેમાં મગફળી હોય, કપાસ હોય કે અન્ય જે લાંબા ગાળાની વેરાયટીના વાવેતરો થશે, એમાં ખેડૂતોને ઓલ ઓવર ફાયદો રહેશે. ઉત્પાદનની દ્રષ્ટિએ અને રોગ જીવાતની દ્રષ્ટિએ પણ ફાયદો રહેશે. વહેલું વાવેતર થશે તો એમાં રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું રહે અને ઉત્પાદન પણ વધુ મળે એવી શક્યતાઓ રહેલી હોય છે. તે ખેડૂતો માટે ચોમાસું છે એકંદર બેન સારું રહેવાનું. બિલકુલ. બીજો સવાલ આપને એ પણ છે પરેશભાઈ કે આ વખતનું જે ચોમાસું છે કેવું રહેશે એ આપણે વાત કરી, પણ હવે એ સમજવું છે કે કયા ભાગોમાં, રાજ્યના કયા ભાગોમાં વધારે વરસાદ વરસી શકે છે અને કયા ભાગોમાં આ વખતે ઓછો વરસાદ રહેશે. આમ જોવા જઈએ તો આપણે અતિવૃષ્ટિના માહોલોથી છેલ્લા 4-5 વર્ષથી સૌરાષ્ટ્ર સહન કરતું આવ્યું છે. સૌરાષ્ટ્ર અનેક ભાગોની અંદર
અતિવૃષ્ટિ અને આપણે હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ વર્ષે સૌરાષ્ટ્રની સાથોસાથ દક્ષિણ ગુજરાતના ભાગો છે એ પણ અતિવૃષ્ટિમાં સપડાય તેવી શક્યતાઓ છે. તેવી રીતે જોવા જઈએ તો જ્યારે પણ ચોમાસા દરમિયાન વરસાદો પડતા હોય છે ત્યારે વરસાદની જે એવરેજ હોય છે 1 કલાકની અંદર 3.25 ઇંચ સુધી વરસાદો પડે તો આપણી જમીનની એટલી કેપેસિટી છે કે 3.25 ઇંચ વરસાદ પડે એટલું પાણીનો નિકાલ છે એ જમીન કરી શકતી હોય, પણ 1 કલાકે 3.25 ઇંચ કરતા જો વરસાદ વધારે પડી જાય તો એ પાણીનો નિકાલ નથી થતો ને પછી આપણે મકાનો પણ ડૂબી જાય, એક માળ સુધી જે આપણે ડૂબી જાય આ ટાઈપની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે આ વર્ષે પણ એવો મુશળધાર વરસાદો છે 1 કલાકે 3.25 ઇંચ કરતા વધારે અને એવા 2 થી 3 કલાક સુધી જો કન્ટિન્યુ વરસાદ પડીએ તો હોનારત અને અતિવૃષ્ટિ થતી હોય એવું સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓની અંદર પણ જોવા મળશે. એ સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મુંબઈ સુધીના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ આ વર્ષે અતિવૃષ્ટિ જોવા મળે તેવી શક્યતાઓ છે. અતિવૃષ્ટિ એક વખતની પણ 2 વખત કદાચ જોવા મળી શકે. એક તો જુલાઈ મહિનાની અંદર પણ અતિવૃષ્ટિ જોવા મળશે અને એક અતિવૃષ્ટિ છે એ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળે એવી શક્યતાઓ છે. એટલે આ 2 મહિનાથી અતિ વરસાદના છે, અતિવૃષ્ટિઓ થશે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો હોય, રાજકોટના જસદણ વિછિયા તરફના જે વિસ્તારો છે અથવા તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે તેમાં મધ્યમ અથવા તો મધ્યમ કરતા ઓછા વરસાદો પડે એવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર પણ વાવથરા જેવા વિસ્તાર છે, બનાસકાંઠાના અનેક વિસ્તારો છે અને પાટણ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં સામાન્ય અથવા તો તેનાથી થોડો ઓછો વરસાદ રહે એવું એક અનુમાન છે. સુરેન્દ્રનગર મોરબીમાં પણ આ પરિસ્થિતિ જોવા મળી શકે છે કે ત્યાં ઓલ ઓવર કદાચ ઠીક છે કે એકાદો વરસાદ અતિ ભારે થઈએ એ વાત અલગ રહેશે, ઇંચની દ્રષ્ટિએ કદાચ એમાં સામાન્ય વરસાદ નોંધાઈએ પણ પછી વરસાદો ખેંચાય અને વચ્ચે પાણીની અછત આવે, ખેડૂતોને પરેશાની આવે એવી શક્યતાઓ મોરબી, સુરેન્દ્રનગર, જસદણ, વિછિયા, પાળિયાદ જેવા વિસ્તારો છે, બોટાદના અનેક વિસ્તારો છે. આ તમામ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું અને બીજા અમુક વિસ્તારો જે છે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો જેમાં જુનાગઢ હોય, ગીર સોમનાથના ભાગો છે, પોરબંદર દ્વારકાના ભાગો છે, અમરેલી ભાવનગરના ભાગો છે, આ તમામ ભાગોની અંદર અતિવૃષ્ટિ પણ સંભવ છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ અને નવસારી, વાપી જેવા વિસ્તારો છે એમાં પણ અતિવૃષ્ટિના માહોલો છે એ જોવા મળે તેવી શક્યતાઓ હાલ છે. બિલકુલ પરેશભાઈ, આપની પાસેથી હવે એ પણ થોડું સમજવું છે કે સામાન્ય રીતે ચોમાસાની ઋતુ પહેલા વાવાઝોડાનો ખતરો મંડરાતો હોય છે, પરંતુ આ વખતે એવું કંઈક નથી થયું. એટલે શું આ વખતે ચોમાસાની સિઝન પછી વાવાઝોડાની કોઈ શક્યતા અથવા તો કોઈ ખતરો ખરો? બેન, જોવા જઈએ તો અત્યારે ગુજરાત પર કોઈ સાયક્લોન લેન્ડફોલ કરે એવા તો પરિબળો અત્યારે આપણે વાત ન કરી શકાય, કેમ કે સાયક્લોન બને ત્યાર પછી એનો ટ્રેક આપણે સેટેલાઇટના માધ્યમથી અમે એનો ટ્રેક જોતા હોય છે કે સાયક્લોન બને છે તો ત્યારે પવનની દિશાઓ છે, ભેજ છે, પછી એ સાથે જે દરિયાઈ તાપમાન છે, આ તમામ પરિબળો નક્કી કર્યા પછી અમે એક ડાયરેક્શન આપતા હોય છે કે હવે આ સાયક્લોન છે આ ટ્રેક ઉપર ચાલશે ને આ ગુજરાત ઉપર આવશે કે બાજુમાંથી પસાર થશે. મોટાભાગે જોવા જઈએ તો સાયક્લોનો છે એ મોટાભાગના કેસની અંદર ઓમાન તરફ એનો ટ્રેક રહેતો હોય છે. આ વર્ષે જો સાયક્લોન બને તો એનો ફરીથી ઓમાન તરફ ટ્રેક રહે છે કે ગુજરાત તરફ આવે છે એ સાયક્લોન બન્યા પછી જ આપણે નક્કી કરી શકતા હોય કે જે તે સમયે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસ તેનો ટ્રેક આપણે ટ્રેસ કરીને આપણા તરફથી માહિતી આપવામાં આવશે. પણ ખાસ કરીને જે સાયક્લોનો છે એની નૈઋત્યના ચોમાસા ઉપર એવી અસર પડતી હોય કે જ્યારે પણ સાયક્લોનો પસાર થાય એટલે અરબ સાગરનો જે ભેજ હોય એ તમામ ભેજ પોતાની સાથે લઈને આગળ નીકળી જતો હોય અને એક વખત જો ભેજ અરબ સાગરમાંથી ઓછો થઈ જતો હોય તો પછી નૈઋત્યનું ચોમાસું છે એને પણ અસર થતી હોય. નૈઋત્યનું ચોમાસું છે એ વીક પડી જાય અને 8-10 દિવસ ચોમાસું છે એ લેટ ચાલે એવું બનતું હોય. એટલે જો સાયક્લોન બનશે તો એ બન્યા પછીનો ટ્રેક નક્કી થશે અને સાયક્લોન બનશે તો નૈઋત્યનું ચોમાસું લેટ થશે. આવી વાત ચોક્કસ આપણે માની શકાય. બિલકુલ. અને પરેશભાઈ, આ વખતે એવું પણ છે કે લીલા દુષ્કાળની પરિસ્થિતિ આપણે જોઈ છે પહેલા પણ. શું આ વખતે એવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ શકે અને કયા ભાગોમાં, કયા જિલ્લાઓમાં થઈ શકે? ખાસ કરીને બેન જોવા જઈએ તો એવા તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોને આ વાત લાગુ પડે છે, જેમાં દ્વારકા, પોરબંદર હોય, ગીર સોમનાથ હોય, જુનાગઢના કેટલાય ભાગો છે અને અમરેલીના ભાગો. આની અંદર અતિ વરસાદો પડે કે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. અને એ સાથે દક્ષિણ ગુજરાતના જે મેં આપને નામ જણાવ્યા
વલસાડ હોય, સુરત હોય, વાપી હોય, નવસારી જેવા વિસ્તારો છે એમાં પણ લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જોકે દક્ષિણ ગુજરાતના ભાગો છે એ ભાગોમાં સામાન્ય રીતે 80 થી 100 ઇંચ વરસાદ છે એ પડે તો એને નોર્મલ વરસાદ ગણવામાં આવે છે. ત્યાંની ભૌગોલિક સ્થિતિ છે એ પ્રમાણે પાણીનો નિકાલ પણ સૌરાષ્ટ્ર કરતા વધુ ઝડપથી થઈ જતો હોય છે. એટલે ત્યાં લીલો દુષ્કાળ પડશે તો પણ નુકસાની તો ચોક્કસથી આવશે, પણ સૌરાષ્ટ્રની અંદર વધારે નુકસાની જોવા મળતી હોય છે. સૌરાષ્ટ્રની અંદર આપણે દર વર્ષે જોઈએ છીએ કે ઘેડ પંથકના ગામડા હોય, પોરબંદરના છે, ગીર સોમનાથના ગામડાઓ છે, અમરેલીના ગામડાઓ છે, ત્યાં અતિ વરસાદ પડે તો ખરીફ પાકો છે 100% ફેલ પણ થતા હોય છે. એટલે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વધારે વરસાદ પડે અને ત્યાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાય અને ત્યાં ચોમાસા દરમિયાન ખરીફ પાકને મોટું નુકસાન થાય અને ખરીફ પાકને આપણે કહી શકાય કે સાચવવો પડે તેવી પરિસ્થિતિ પણ ત્યાં જોવા મળી શકે. જી બિલકુલ બિલકુલ, એટલે ખૂબ સાચી વાત કરી છે. આ વખતના ચોમાસા વિશે પણ કેવું રહેશે એ તમામ બાબતો અમને જણાવી. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તો બિલકુલ આ વખતે ચોમાસું કેવું રહેવાનું છે, ગુજરાતમાં ચોમાસાની પરિસ્થિતિ શું રહેવાની છે એ પણ હવામાન નિષ્ણાંત પાસેથી આપણે સમજ્યું છે. એટલે એ જોતા તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ વખતનું ચોમાસું એ લોકો માટે સારું રહેશે, ખેડૂતો માટે સારું રહેશે અને ખેડૂતો માટે આ વખતનું ચોમાસું ખુશીના સમાચાર લાવશે, કારણ કે વાવેતર પણ સારું એવું થશે. એટલે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તેવી જ રીતના જો ચોમાસું રહેશે તો સ્વાભાવિક રીતે આ વખતે પાણીનો પૂરતો જથ્થો પણ રાજ્યભરમાં રહેવાનો છે. અને મહામંથનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.